નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। મહેસાણા જિલ્લા સ્વરાજની ચૂંટણીની પૂર્વ તૈયારીને લઈ આમ આદમી પાર્ટીના પડઘમ વાગ્યા। મહેસાણા સર્કિટ હાઉસ ખાતે વધુ મજબૂત અને સશક્ત બનાવવાના હેતુસર સંગઠનની બેઠક યોજાઈ ગઈ। આગામી સમયમાં મહેસાણા મહાનગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવાર નક્કી કરવાના ભાગ સ્વરૂપે તેમજ પૂર્વ તૈયારીના ભાગરૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। दुर्गेश पाठक गुजरात सहप्रभारी, गुलाबसिंह यादव गुजरात सहप्रभारी, मनोज सोरठिया प्रदेश संगठन महामंत्री, राजेश शर्मा उत्तर गुजरात जोन प्रभारी, बिपिनभाई उत्तर गुजरात जोन प्रभारी, મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં મીટિંગ યોજાઈ ગઈ। મહેસાણા જિલ્લા આપના પદાધિકારી, હોદ્દેદારો, કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી। છેલ્લા 3-4 માસથી પહેલા જનસભાના મારફતે, એના પછી મહોલ્લા સભાના મારફતે મહેસાણા વિધાનસભાના અલગ અલગ વિસ્તારોના અંદર ગામડેથી લઈને સોસાયટીઓ સુધીના દરેક મુદ્દાઓના સાથે સાથે અમે ખેડૂતોના સાથે સાથે દરેક વિષયો સાથે અમે મહેસાણાની જનતા પાસે ગયા હતા અને પોતાની વાત મૂકી છે, રજૂઆત કરી છે, અહીંના જે ભ્રષ્ટાચાર છે એની ચર્ચા કરી છે। લોકોના અંદર સામે ચાલીને એવી રીતે લાગણી છે કે આ વખતે અમે પરિવર્તન તરફ જવા માંગીએ છીએ અને પરિવર્તનનો સહારો ફક્ત આમ આદમી પાર્ટી રહેશે। અત્યારે મહેસાણા જિલ્લાના અંદર, મહેસાણા વિધાનસભાના અંદર, મહેસાણા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તમામ સ્થાનિક ચૂંટણીના અંદર જે અમારા સારામાં સારા ઉમેદવારો ઊભા રાખીશું અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા અમે જીતીશું અને મહેસાણા એ સમગ્ર દેશને પરિવર્તનની એક રાહ બતાવશે। એના માટે આપણે પ્રયત્ન કરીશું।